હાય. હાય. હા, મારી બેન દામિની. દામિની. અને મેં વાત કરી હતી એ મારી કંપની આદિત્ય. આદિત્ય. હાય. હાય. હવે તમે બંને વાત કરી લો, હું આવું. ક્યાં જવું છે? હજુ તો સરખી ઓળખાણ પણ નથી થઈ અને તું આમ જતી રહેતી હતી, સારું ના લાગે ને? હા જો મીરા, મને કઈ સમજાણું નહીં, કેમ તે ઓ, અચાનક અહીંયા હું- બોલાવ્યો? હું સમજાવું છું ને, બહુ કન્ફ્યુઝ છો તમે. એ નહીં બોલવા દે ને મને હવે. હા, બેમાં એવું છે ને કે મારી દીદીએ મારી સાથે વાત કરી કે એને કોઈ છોકરો પસંદ આવી ગયો છે. એટલે મને થયું કે એ છોકરો કોણ છે, કયો છોકરો છે જેની મતી મારી ગઈ છે, જેને મારી બેનને પસંદ કરી લીધી. એટલે મેં વિચાર્યું કે હું પણ એકવાર મળી લઉં એ છોકરાને, કોણ છે, શું કરે છે, હું જાણી લઉં, હું ઓળખી લઉં ને પછી આપણે ઘરે વાત કરી દઈશું. મેં આજ તો એને કહ્યું હતું કે હું આજે તમારા ઘરે મળવા માટે આવું છું. બસ એ ભૂલથી મેં આને કહી દીધું અને એ અગાઉ જ પહોંચી ગઈ. તમારી પરીક્ષા. હા, એમાં એવું છે ને કે પરીક્ષા? ઘરે મળવા પહેલા તમારે તમારી થનારી સાળીને મળવું જોઈએ, તો તમને ખબર પડે ને કે અમારા ઘરના લોકો કેવા છે, બધાનો સ્વભાવ કેવો છે. હા, એટલા માટે. જણાવી શકો તમે, તમારો સ્વભાવ જણાવો, તમારા મમ્મી પપ્પાનો સ્વભાવ જણાવો. આજે હાનો જાણી લો ને, મમ્મી પપ્પાને આપણે ઘરે જાણીશું ને. હા, શું પૂછવું હતું પૂછી શકો છો. હા, કઈ નહીં, તો તમે બંને ક્યાં મળ્યા હતા? રસ્તા પર. રસ્તા પર. મેં ગાર્ડનનું કહ્યું હતું. વાહ. પહેલા એક કામ કરો, આપણા ત્રણની મીટિંગ કરતા તમારા બંનેની મીટિંગ થવી જરૂરી ના છે. ના, તમે પૂછો ને, હવે જવાબ ખોટો નહીં આવે. બોલો. હા, ક્યાં મળ્યા હતા? ગાર્ડનમાં. ગાર્ડનમાં મળ્યા હતા. શું કામ મળ્યા હતા? ખબર નથી શું કામ મળ્યા હતા, પણ બંને મળ્યા હતા તો મળ્યા હતા. તો મળી ગયા તો ઠીક છે. હવે પણ આગળનું શું વિચાર્યું છે? અમારી બેન સાથે લગ્ન ક્યારે કરવાના છે? એને તમારા ઘરે ક્યારે લઈ જશો? તમે ક્યાં રહ્યો છો? તમે એકલા રહો છો એ તો મને ખબર છે, પણ તમે કેવી રીતે રહેશો? અને દામિની. મમ્મી, પૂછું છું ને. લગ્ન પહેલા આટલા સવાલ કરીશ ને તો લગ્ન નહીં થાય ને. પૂછવા દે ને. હા. હા. કેવી રીતે રહેશો, લગ્ન કરીને ક્યાં લઈ જશો? લગ્ન કરીને ઘરમાં લઈ જઈશ અને જેવી રીતે તમે લોકો રહો છો એવી રીતે અમે રહીશું. જેમ બધા રહેતા હોય એમ જ અમે રહીશું. આનાથી બીજું કંઈ? આનાથી બીજું એ પૂછવાનું હતું કે તમારી પાસે જોબ નથી ને, તમે જોબ ગોતો છો? જોબ હતી પણ એ હાલમાં નથી, પણ હવે પાછી એક જગ્યાએ નક્કી થઈ ગઈ છે, એટલે પછી પાછી હતી એમ અત્યારે પણ પાછી આવી જશે. એટલે જોબ આવી જશે ઈશ્વર, એમ ને? હા. તો મને વાંધો નથી. પછી કારણ કે તમારી પાસે જોબ નહીં હોય તો મારી બેનને શું ખવડાવશો? એને ખાવા બહુ જોઈએ ને. હા, માનું છું કે તમે ચિંતા જતાવો છો તમારા બેન પ્રત્યે, અને હું તમને ચોખવટ કરી દઉં કે હું સામાન્ય એવા મકાનમાં રહું છું, જ્યાં ખાલી એક રૂમ ને રસોડું છે, એનાથી વધારે કંઈ નહીં. આદિ. અને બીજી વાત, હવે બધું કહી જ દેવા દે ને. બીજી વાત કે નોકરી હજી મને મળી નથી, પણ નોકરી મળી જશે. અને હું તમારી બેનને, મને ખબર છે કે તમે લોકો બહુ પૈસાવાળા છો અને બહુ સુખેથી મતલબમાં રહ્યા છો. હું આટલું બધું તો ન આપી શકું, છતાંય પણ હું પૂરો પ્રયત્ન કરીશ કે તમારી બેનને હંમેશા ખુશ રાખીશ. જોયું, મારે જે સાંભળવું હતું ને એ અત્યારે છે બોલ્યા. આદિ, ડોન્ટ વરી. એ તો બસ એમ જ ઇન્ક્વાયરી કરે છે. બાકી મારી બેન ખરેખર આવા સવાલો ન કરે કોઈને, હે ને? મને તો ડર લાગે છે કે આ દામિની આટલા સવાલો કરે છે તો તારા મમ્મી પપ્પા કેટલા સવાલો કરશે. ડોન્ટ વરી જીજાજી, આ તમારી સાડી તમારી સાથે હશે ને તો ડરવાની જરૂર નથી. પણ આજનો પ્રોગ્રામ કેન્સલ કરીએ. આજે હું તમારા ઘરે નહીં આદિ. આવું, કાલ પરમ દિવસે આવીશ. શું કામ? હવે અત્યારે ઘરે જઈને હું મમ્મી પપ્પાને વાત કરી દઈશ ને તમારે અત્યારે જ મળવા આવવાનું છે. જો મને હવે ડર વધી રહ્યો છે, કારણ કે આદિ, હું અને દામિની બંને તમારી સાથે છીએ ને. મમ્મી પપ્પા કઈ પણ ક્વેશ્ચન કરશે ને તો હું તમને ઈશારામાં પહેલા જવાબ આપી દઈશ. અને હવેથી હું પણ તમારી સાથે છું, મારો પણ તમને સપોર્ટ મળશે. એટલે એનો મતલબ કે તને તારા જીજાજી ગમ્યા? પસંદ છે. અ, ઓહ, આ કંઈ નથી. જુઓ, હજી એક વાત કહી દઉં કે હું ઘરે આવતા પહેલા ભગવાનના મંદિરે જઈને એમના દર્શન કરીને પછી આવીશ, જેથી કરીને થોડી હિંમત વધી જાય. હા, વાંધો નહીં. અને મીરા, ગમે તે થઈ જાય પણ તું તારા મમ્મી પપ્પાને પ્લીઝ મનાવી લેજો બધા. હા. મનાવી લેશે. હા, મનાવી લેશે. અમે વાત કરી દઈશું ને. સારું. બીજો કોઈ સવાલ હોય તો હજી પૂછી લે. ત્યાં મને કોઈ સવાલ ના પૂછતી તું હવે. નહીં પૂછું, પણ તમે આવી રીતે વાત કરશો ને તો હું તમને રિજેક્ટ કરી દઈશ. ના એવું નહીં કરતી. હું મીરાને બહુ પ્રેમ કરું છું. ચલો,
મંદિરે જઈને આવો. હા હું જલ્દી આવું છું. ચાલ. તું વાતોમાં લાગી ગઈ હતી. હું વાતો કરતી હતી. હા જો સારું છું આવી ગઈ તો. હા મારી જ રાહ જોતા હશો ને. હા હા બસ આખો દિવસ. હા આમાં શું આવે છે મને સમજાવશો? આ વાર્તાઓ પહેલા ચોપડી લેતા હતા, હવે મોબાઈલમાં વાર્તાઓ આવે છે તો આમાં વાંચો એ છો. તો અત્યારે વાર્તા પણ મેં હમણાં બાયોડેટા જોતો તો મેં મારા દોસ્તારે બાયોડેટા મોકલ્યો છે. ઓલા આપણે જૂના પડોશી નહીં, જો આ તને બતાવું લે. જો આ છોકરો લાગે છે એ દેખાડો. અને ઘરે સારું છે અને આપણે એને ઓળખવી સેવી હતો. એટલે ગોપાલભાઈ નહીં, આપણે પહેલા જૂના ઘરે રહેતા ને બાજુમાં રહેતા. આ ગોપાલભાઈનો દીકરો છે? અરે ગોપાલભાઈનો દીકરો એટલે એકદમ સંસ્કારી અને ભણેલો ગણેલો. પણ એનું તો લગ્ન નક્કી થયું હતું એવું વાત સાંભળી હતી. ના ના એ વાત તો ચાલતી જ હોય ને એમ. અચ્છા. વાત ચાલતી હતી, આમ હાવ નક્કી નહોતું. સંજોગો સાથે કંઈ બંધ રહ્યું હોય હવે. પણ હવે એની વાત આપણી પાસે આવી છે ને બાયોડેટા એ ઓલા ભાઈ મોકલ્યો છે. એ કે તમે જોઈ લો. તો મને તો બહુ સારું ધ્યાનમાં આવ્યું છે. જો આપણે કેટલાય સમયથી આપણી મીરા અને દામિનીના લગ્નની વાત તો કરીએ જ છીએ અને મીરા દામિનીના લગ્ન માટે છોકરા પણ જોઈએ છે. હવે જો ગોપાલભાઈનો છોકરો આપણી મીરા માટે એકદમ પરફેક્ટ બંધ બેસતો બેસે છે. તો મારું તો એવું માનવું છે કે ગોપાલભાઈને વાત કરીએ અને જલ્દી જોણ નક્કી કરીએ. એકવાર જોઈએ તો ખરા, પછી બીજું બધું નક્કી થશે. હા તે વાંધો નહીં, આપણે જોઈ લઈએ. પણ તું એક કામ કરી ને, કાલ મીરાને પૂછી જોજો ને. એને પૂછવું તો પડશે જ ને, કારણ કે એને આપણે નહીં પૂછવી અને પરબારી આપણે વાત આગળ ચલાવી દેવું અને પછી મીરા એમ કહે નહીં મારો કાંઈ વિચાર નથી, તો આપણે ખોટા પડવી ને. વાત સાચી છે તમારી. મીરાને મારે પૂછવું જ પડશે. પણ મીરાને કાલે શું કામ? આજે ઘરે જ છે, હમણાં પૂછી લઉં. હા એ લોકો બંને બેઠી બેઠી કંઈ મોબાઈલમાં મસ્તી જ કરતી હશે, પણ મીરાને મારે પૂછવું તો પડશે. હું મીરાને પૂછી લઉં છું અને નક્કી પણ કરી લઉં છું કે ગોપાલભાઈના છોકરા સાથે તારું જોણ કરવાનું વિચારીએ છીએ. જો એ હા પાડે ને તો તમે ગોપાલભાઈને જાણ કરો. અરે આવું ખાનદાન સંસ્કાર ને આ બધું આપણને મળશે પણ નહીં. અને તમને ખબર છે આ ગોપાલભાઈના ભાઈ પેલા મગનભાઈ, એમના મોટા ભાઈ મધુસૂદનભાઈ, આ બધા બહુ સારા છે. હા આ આખું કુટુંબ. હા એટલે આપણી નાતમાં તો સૌથી વધારે વખણાય. પણ હું શું કહું છું, તમે કહ્યું એમ કે આપણે એકવાર છોકરા અને છોકરીને પૂછવું તો પડે જ. એટલે ગોપાલભાઈને પણ કહેજો કે એમના દીકરાને પૂછી લે અને આપણે આપણી મીરાને પૂછી લઈએ. હા બસ દિલ ખોલીને એકબીજાને પૂછી જોવાનું. કોઈ વાત આપણે છુપી રાખવાની નથી. જો પસંદ આવે તો જ આ પાડવાની. મીરાને ચોખ્ખું કહી દેવાનું તને પસંદ આવે તો જ આ પાડજે. બાકી આ આખી જિંદગીનો સવાલ છે, સમજ્યા? અને આ ઠેકાણો એને કહી તું બધી વિચારીને જવાબ આપજે. પરબારી ના નહીં પાડી દેતી. જુઓ હા દીકરીના લગ્નનો નહીં પણ એના ભવિષ્યનો સવાલ છે. એટલે કોઈ પણ વાત મા બાપ તરીકે આપણે એના પર થોપવાની ન હોય, એને સમજાવવાની હોય, એને કહેવાની હોય કે બેટા આ વસ્તુ તારા માટે યોગ્ય છે. અને પછી જોર જબરજસ્તી કોઈ સંબંધમાં થતી નથી. તે છતાંય આપણે આપણી દીકરીઓને ઓળખીએ જ છીએ. એ ક્યારે આપણને નીચું જોવા જેવું તો નહીં જ કરે. મને મારી મીરા અને દામિની પર પૂરેપૂરો ભરોસો છે. અને તમે હમણાં કહેતા હતા ને કે હું એને પૂછી લઉં, આજે જ પૂછી લઈશ. હા બસ. અને મીરા જો આ પાડી દે ને તો મારો વિચાર છે પછી દામિનીને કે આપણે વાત ચલાવી, સમજ્યા? અરે દામિનીને હજુ વરસ ભણવાનું બાકી છે અને એ રહી તોફાની. હા એટલે એના માટે તો એવું સાસરું ગોતવું પડશે ને કે જે એને અને આપણને બંનેઓને શાંતિથી જીવા દે. બાકી તમને ખબર છે એ તોફાની જે ઘરમાં જશે ને ત્યાં તોફાન જ લાવશે. એટલે એના માટે તો સમજી વિચારીને છોકરો ગોતવો પડશે. મીરા શું છે, શાંત સ્વભાવની છે અને એ આપણી હામાં હાથ પાડશે. એટલે હંમેશા વિચારીને આપણે નિર્ણય લેવાનો. હા મીરાને જો કંઈક એવું દુઃખ બુઃખ હશે ને સાસરામાં, કંઈ એવું એને એમ નહીં ગમતું હોય ને એને અગવડતા હશે ને તો એ નહીં આપણને કહે અને નહીં એના સસરાવાળાને કહે. બધું સહન કરી લે. બાકી કોઈને કઈ વિશે ફરિયાદ નહીં કરે. અને એના વિરુદ્ધમાં દામિની ગમે એટલી સુખ સાહેબી આપશો ને તો એના માટે તો ફરિયાદ જ આવશે. એ તો બધું એવું જ રહેવાનું. આપણી 5 આંગળી ક્યાં સરખી છે? તો છોકરીઓનો સ્વભાવ ક્યાંથી સરખો હોય? પણ બંને દીકરીઓ આપણી સંસ્કારી અને સમજુ છે. એટલે
હું અત્યારે ને અત્યારે જ આપણી મીરા સાથે વાત કરી લઉં છું હા, બસ અને વાત સાંભળો તમે પણ ગોપાલભાઈ સાથે વાત કરી જ લેજો હા, વાંધો નહીં.